વડોદરામાં ગત રોજ વરસાદની ભારે બેટિંગના કારણે વલસાડમાં આવતા અનેક વિસ્તારો સુધી પાણી મોટી માત્રામાં પહોંચતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું હતું અને લોકોને એનાઉન્સમેન્ટ કરીને સાવચેત કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો તેમાં વલસાડ ગામના નીચાણવાળા કોટેશ્વર ગામ, વણકરવાસ તથા આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેથી મોટી સંખ્યામાં તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્ટાફ અને પોલીસને તૈનાત કરવામાં આવ્યા હતા, જેને પણ તકલીફ પડે તેઓને રહેવાની વ્યવસ્થા કરી હતી. તેઓના પરિવારજનો ત્યાં જઈ રહ્યા છે. હજુ પણ રેસ્ક્યુ કરવા માટે કોલ આવશે તો તેઓ તૈયાર હતા. 500થી વધારે પરિવારો પૂરની પરિસ્થિતિમાં અટવાયેલા હતા. તંત્ર દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો હતો. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના પાણી વધી રહ્યા હતા, તો વિશ્વામિત્રી નજીકના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને વિનંતી કરવામાં આવી હતી કે તમારા નજીકના સલામત સ્થળે ખસી જવા સૂચન કર્યું હતું. જ્યાં વડસર ગામ, વડસર કાંસા, કોટેશ્વર ગામ, સમૃદ્ધ ટેનામેન્ટ તમામ વિસ્તારના રહીશોને નમ્ર અરજ કરવામાં આવી હતી કે તમે પરિવાર સાથે સલામત સ્થળે ખસી જાઓ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જનહિતમાં આ જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવે છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી વધી રહ્યું છે, તો વિશ્વામિત્રી નદી નજીકના નીચાણવાળા વિસ્તારના રહીશોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમે તમારા પરિવાર સાથે નજીકના સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે. વડસર ગામ, વડસર કાંસા, કોટેશ્વર ગામ, સમૃદ્ધિ ટેનામેન્ટ આ તમામ વિસ્તારના રહીશોને નમ્ર અરજ કરવામાં આવે છે કે તમે તમારા પરિવાર સાથે નજીકના સ્થળે ખસી જાઓ.